પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસી તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયું છે. આ સમિતિ અફઘાનિસ્તાનની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ગણાતા વ્યક્તિઓ, જૂથો અને સંસ્થાઓથી આર્થિક સંપત્તિઓ સ્થગિત કરવા, મુસાફરી અને શસ્ત્રો પર પ્રતિબંધ જેવા નિર્ણયો લેશે. એજન્સી અનુસાર સુરક્ષા પરિષદની 2025ની પેટા કંપની સમિતિઓની યાદી અનુસાર પાકિસ્તાન ફક્ત આ સમિતિનું નેતૃત્વ નહીં કરે, પરંતુ તે સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદ વિરોધી સમિતિના ઉપાધ્યક્ષ પણ હશે. અલ્જેરિયા આ સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે, તો ફ્રાન્સ, રશિયા અને પાકિસ્તાન ઉપાધ્યક્ષ હશે. ત્યારે ડેનમાર્ક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 ISIL અને અલ કાયદા પ્રતિબંધ સમિતિનું અધ્યક્ષપદ સંભાળશે, જ્યારે રશિયા અને સિયેરા લિયોન ઉપાધ્યક્ષ રહેશે. પાકિસ્તાન તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ રહેશે, જ્યારે ગુયાના અને રશિયા ઉપાધ્યક્ષ હશે. આ ઉપરાંત પાકિસ્તાન દસ્તાવેજીકરણ અને પ્રક્રિયાગત પ્રશ્નો તેમજ સામાન્ય પ્રતિબંધોના મુદ્દાઓ પર 2 અન્ય અનૌપચારિક કાર્યકારી જૂથોની સહઅધ્યક્ષતા પણ કરશે. જણાવી દઈએ કે પાકિસ્તાન 2025-26ના સમયગાળા માટે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. બધી પ્રતિબંધ સમિતિઓમાં સુરક્ષા પરિષદના 15 સભ્યો હોય છે અને નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે.